નમસ્કાર મિત્રો, હું છું અશોક બનાસ બ્લોગર અને અત્યારે હું પહોંચ્યો છું બનાસ નદી જોડે અને આખોલા 4 રસ્તાથી છે. અહીંયા ડીપોમાં ચાલતા જાય છે કે આપણા ભાઈઓ મિત્રો છે એમના જોડે. શું નામ માતું? રબારી તેજસભાઈ. તેજસભાઈ. તમારું? રબારી નરેશભાઈ. તમારું પણ વિજયભાઈ. જય ગોભાઈ. કઈ જગ્યાએથી ચાલે? ગામ ધાનેરાથી. ધાનેરાથી. ધાનેરા અને જવાનું દીપોમાં સાંતલ. સાંથલ. કેટલું પણ અહીંથી? અહીંથી 120 જેવું 130 જેવું વેરી ગુડ, વેરી ગુડ. અને એમની માનતા છે એવું કંઈ? બનતા હતી. ઓકે. હા. બીજું આમ કેવું લોકોનો સપોર્ટ મળે છે? મળે બહુ સપોર્ટ મળે. બહુ સપોર્ટ. એવું એમ ને? યસ. તારાજભાઈ, તમારું શું કેવું? ચોરા ગામના છે. મારા પપ્પાની જન્મભૂમિના, એટલે કે મારા પોતાના જ ગામના છે. ધાનેરા તાલુકામાં, આમ તો ડીસા તાલુકો લાગે ને, ચોરા ગામના છે. ત્યાંથી સાંથલ જઈ રહ્યા છે. ગમનભાઈ સાંથલ દીપો માતાના ધામે એમને એક ભાઈને માનતા હશે. તો અમે અને મારા મિત્ર અશોકભાઈ અહીંથી નીકળ્યા તો મને મળ્યા. એ લોકોએ મને જોઈને એમને આનંદ થયો, પણ મને એમને જોઈને આનંદ થયો કે મારા ગામના છે અને મા દીપાએ જઈ રહ્યા છે. મારા ઘરે પણ દીપામાં બેઠા છે અને ગમનભાઈના ઘરે પણ દીપામાં બેઠા છે. તમને માતાજી ખૂબ શક્તિ આપે અને સાચવીને જજો. યસ. અને ગમનભાઈને પણ અમારા જય દીપોમાં કહેજો. યસ. રસ્તામાં તમને આવા ભાઈઓ જો બી પગપાળા જતા હોય તો 100% એમને કંઈ મદદ કરો અને એમને સપોર્ટ, એટલે મીન્સ જે એમને પાણીની વ્યવસ્થા થોડી, આપણો ભાઈ જાય છે ચાલતા, તો 100% એમને સપોર્ટ કરવો જોઈએ. જય દીપોમાં.